જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ એ. તો શરૂ કરીએ આજના વિડીયોને, જેની અંદર સૌપ્રથમ એમસીક્યુ જોઈએ. તો પહેલો જ એમસીક્યુ છે બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર જણાવો. બ્યુટેનોલ છે, બ્યુટેન આવ્યું એટલે 4 કાર્બન હોય અને પાછળ પ્રત્યયમાં ઓલ આવ્યો એટલે કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ તરીકે હોય ત્યારે પાછળ OH એની અંદર જોઈન્ટ થયેલું હોય. તો એવો ઓપ્શન આપણો છે ઓપ્શન નંબર સી, C4H9OH. બીજો એમસીક્યુ, લાલ કીડી ડંખ મારે છે ત્યારે આપણા શરીરમાં કયું રસાયણ દાખલ થાય? કીડીનો ડંખ છે એ આપણા શરીરની અંદર મિથેનોઇક એસિડ નામનું રસાયણ છે એ મુક્ત કરે. ત્યારબાદ ત્રીજું, વિદ્યુત પરિપથમાં વપરાતા કયા ઘટકની સંજ્ઞા કાંઈક આવી છે? અવરોધની ઉપર એરો હોય ત્યારે યાદ રાખજો કે એ ચલ અવરોધ, એટલે કે અહીંયા આપણે ઓપ્શન સી અથવા તો એનું બીજું નામ રિયોસ્ટેટ છે. બરાબર, એટલે કે અહીંયા આપણે ત્રીજા એમસીક્યુનો જવાબ થાય ઓપ્શન નંબર સી, ચલ અવરોધ. ત્યારબાદ ચોથું, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે એ છે ઓપ્શન નંબર સી, ઉત્સર્જન તંત્ર. ત્યારબાદ પાંચમું, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકી હોય તો તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે. અંતર્ગોળ અરીસાની વાત છે, જ્યાં વસ્તુ હોય ત્યાં જ પ્રતિબિંબ મેળવવું હોય તો એનું વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકવું પડે. એટલે આપણો ઓપ્શન બી છે એ આપણો જવાબ થશે વક્રતા કેન્દ્ર પર. બરાબર, જેને આપણે આકૃતિમાં કેપિટલ સી વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, તારાના ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર? એના માટે છે વાતાવરણીય વક્રીભવન જવાબદાર, એટલે ઓપ્શન નંબર સી. ત્યારબાદ ખાલી જગ્યા, કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે. કાર્બનના આવા ગુણધર્મને અથવા તો આ ગુણધર્મને ખાલી જગ્યા કહે. આને કહેવાય કાર્બનના કેટેનેશનનો ગુણધર્મ, એટલે આપણો જવાબ થશે કેટેનેશન. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે, 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે બરાબર એ ગોતવું હોય તો 12 વોલ્ટ અને 2 કુલમનો ગુણાકાર થાય એટલે આપણો જવાબ થાય 24 જૂલ. ત્યારબાદ મનુષ્યના રક્તકણોમાં શ્વસન રંજક દ્રવ્ય ખાલી જગ્યા આવેલું હોય એમાં હોય છે હિમોગ્લોબિન, એટલે આપણો જવાબ છે હિમોગ્લોબિન. ત્યારબાદ 10મું, આનુવંશિક લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે જનીનમાંથી. બરાબર, જે આપણો જવાબ અહીંયા રહ્યો બીજો, જનીન. ત્યારબાદ ચશ્માની બનાવટમાં વપરાતા શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4 ડાયોપ્ટર છે તો તે લેન્સનો પ્રકાર ખાલી જગ્યા છે. પાવર છે એ કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત થાય. બરાબર, એ કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત થાય એટલે જો કેન્દ્ર લંબાઈ માઇનસમાં હોય તો જ એનો પાવર માઇનસમાં મળે. અને અંતર્ગોળ અરીસો જે છે અંતર્ગોળ જે લેન્સ છે બરાબર એની જ કેન્દ્ર લંબાઈ માઇનસમાં હોય છે. રેડી, એટલે આપણો જે જવાબ આવશે એ આવશે અંતર્ગોળ લેન્સ. ત્યારબાદ સોનાની શુદ્ધતા ખાલી જગ્યાએ એકમમાં માપવામાં આવે અને કેરેટમાં મપાય, જે આપણો અહીંયા જવાબ છે બીજો, કેરેટ. નેક્સ્ટ જોઈએ, ખરા ખોટા, ગેલિયમ ધાતુ ઘણું નીચું ગલનબિંદુ ધરાવે એ વિધાન સાચું છે. પુરુષમાં લિંગી રંગસૂત્રનું પણ યુગ્મ હોય છે, એ છે ખોટું. લિંગી રંગસૂત્રનું પુરુષમાં યુગ્મ હોતું નથી. યુગ્મ કહેતા જોડી. પુરુષની અંદર X અને Y પ્રકારના રંગસૂત્ર હોય છે. બરાબર. ત્યારબાદ લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય એ વિધાન ખોટું છે. મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય તે વિધાન સાચું છે. નેક્સ્ટ આપણે જોઈએ તો પ્રશ્નો, લંબમજ્જા દ્વારા કઈ ક્રિયાનું નિયમન થાય? તો એમાં રુધિરનું દબાણ, લાળરસનો સ્ત્રાવ, ઉલટી થવી, એના જેવી અનૈચ્છિક ક્રિયાનું નિયમન થાય. ત્યારબાદ મનુષ્યમાં લિંગ નિશ્ચયનની આકૃતિ દોરો. આ રીતનું લિંગ નિશ્ચયન મનુષ્યનું છે. બરાબર, જેમાં પિતા તરફથી XY, માતા તરફથી XX પ્રકારના રંગસૂત્ર. બરાબર, તો નેક્સ્ટ, જ્યારે પિતા તરફથી જનનકોષ છે X મળે અને માતા તરફથી પણ X મળે ત્યારે છોકરી તરીકે બાળક જન્મ લે. અને પિતા તરફથી જ્યારે Y પ્રકારનું અને માતા તરફથી X પ્રકારનું મળે ત્યારે જે જાતિ છે આવનારી એ છોકરા તરીકે જન્મ લે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, સ્વચ્છ આકાશનો ભૂરો રંગ પ્રકાશની કઈ ઘટનાને આભારી? એ છે પ્રકાશના પ્રકિરણની ઘટનાને આભારી. ત્યારબાદ 20મો પ્રશ્ન, મને ઓળખો. મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા થાય. બલ્બનો જે ફિલામેન્ટ છે એને બનાવવા માટે એકમાત્ર ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ, જોડકા જોડો. ઓક્સિન, તેમાં આવશે આ જે સી છે પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે. ત્યારબાદ ઝિબ્રેલિન, એમાં આવશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. એટલે પહેલાની અંદર સી અને બીજાની અંદર એ. ત્યારબાદ ઉત્પાદકો, એ લીલી વનસ્પતિઓ છે એ ઉત્પાદકો છે, જ્યારે પ્રાથમિક ઉપભોગ્યમાં આવે તૃણાહારીઓ. બરાબર, એટલે પહેલાની અંદર બી અને બીજાની અંદર સી, એટલે કે 23ની અંદર બી, 24ની અંદર સી. તો આપણું પ્રશ્નપત્ર 3નો સેક્શન નંબર એ થાય છે અહીં કમ્પ્લીટ. આપણે જલ્દીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.